થરા માર્કેટ યાર્ડમાં ભાજપના પેનલનો વિજય, અણદા પટેલને ભારોભાર પરાજય, માત્ર 3 બેઠકમાં મળી ભાજપ વિરુદ્ધ બળવો કરનાર અણદા પટેલને ઝાટકો. મોગર ગામે ખાડાઓ સામે રસ્તા રોકો આંદોલન, ગ્રામજનો ચક્કાજામથી ટ્રાફિકોને લાગ્યો બ્રેક અને આણંદના મોગર ગામની જનતાએ ચક્કાજામ કર્યું. પાવાગઢ નજીક આવેલ વડ તળાવમાં એક દુઃખદ ઘટના, એક મિત્રનું ડૂબી જતા મોત. તળાવમાં નહાતા સમયે દુર્ઘટના. પાવાગઢ નજીક વિપુલ રાઠવાનું તળાવમાં ડૂબી જતા કરુણ મોત. હાલોલમાં નગરપાલિકાની તોડફોડની કાર્યવાહી, જૂના કોમ્પ્લેક્સ દૂર કરાતા દુકાનદારો વ્યથિત, જર્જરિત બિલ્ડિંગો પર તંત્રનો હથોડો ચલાવાયો. સાબરકાંઠાના ઈડર વડાલીમાં વ્યાજખોરો વિરુદ્ધ કેસ દાખલ, 45 દિવસમાં 7 મોત, 9 વ્યાજખોરો પર ગુનો. જાદર પોલીસે એક આરોપીની કરી ધરપકડ. ઉમેદગઢ તળાવમાંથી યુવાનની લાશ મળી, ઈડર ફાયર બ્રિગેડ લાશ બહાર કાઢી. 40 વર્ષીય અમિત મકવાણાનું તળાવમાં મોત. હાલોલ પાસે માર્ગ અકસ્માત, દંપતીનું કરુણ મોત. બાઇક અથડામણમાં દંપતીનો કરુણ અંત, જસવંતસિંહ અને સવિતાબેનનો અકસ્માતમાં ભોગ. સુરતમાં 14 વર્ષીય વિદ્યાર્થીનો તળાવમાં લાશ મળી આવી, પિતાનો આક્ષેપ, આચાર્યના મારથી પુત્રનો મૃતદેહ અને સ્વીકારવાનો પરિવારનો ઇનકાર, એફઆઈઆરની માંગ. અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી, જિલ્લા પંચાયત રોડ પર આગળ વધવાની સામે તેના ગટરમાં એસટી બસ ફસાઈ જતા નગરપાલિકાની બેદરકારી અને રોષ લોકોમાં ભભૂક્યો. અમરેલી સિવિલમાં હિટ એન્ડ રનની ઘટના, પૂરપાટ કારના અથડામણમાં 3 ઘાયલ, 2 ગંભીર ઘાયલોને રાજકોટ રિફર કરવામાં આવ્યા. પોલીસે તપાસ શરૂ કરી.